લોકેશન ભાઈ લોકેશન ડાબીનો કાંડ દિયો ડાબીનું પાર્કિંગ થઈ ગયું પાછળનું હાર્દિકભાઈ ના બૂટ તો જવો આ ડબિયા હું લાલ લાલ હે ભાઈ તારે કેમ લાલ લાલ બધું ખૂન કે નિશાન બ્રહ્મા તું ઉપર છે આગળ આપણા વિષ્ણુ ને વાહે મહેશ છે હું કે હાર્દિકભાઈ કાઈ ઘટે જે ફીલ સમય મિત્રો અને ભાઈ માહોલ કેવી મજા કરે છે કે તમે વિડીયોમાં ઓછા આવો છો તો વિડીયો એવું છે અહીંયા હાર્દિકભાઈ શૂટ કરશે હાલો બધું એટલે કાપી નાખશે હાલ હાલ માહોલ ઓનલી વન ભાઈ 80 સબસ્ક્રાઇબર ઘટતા હતા 80 આવી ગયા તો મિત્રો હાઈક્યુ કમ્પ્યુટર સબસ્ક્રાઇબર થઈ ગયા છે આપડા તો બોલો ભડકેશ્વર મહાદેવ કી જય અમે એક શું છે કે એક સ્ટેની તપાસ કરી પણ મેન ના હોય હાર્દિકભાઈ એકચ્યુઅલી હા તો એટલે પછી અમે નક્કી કર્યું કે દ્વારકાધીશના મંદિરે કાલ સવારે સવારની આરતી 5 વાગે સવારની જે મંગળ આરતી છે ને એમાં જઈશું ને અત્યારે અહીં દ્વારકા એક્સપ્લોર કરશું હે અત્યારે દ્વારકા એક્સપ્લોર એમાં હું નોલેજ ભાઈ હાર્દિકભાઈ ને આ ડાબીને વધારે હોય આ બધું એટલે મારે શું પૂછવું પડે એવું સવારની 5 વાગ્યાની મંગળ આરતીમાં જવાનું છે લોકેશન ભાઈ લોકેશન ઓહો એ ભાઈ 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 યાર ઓહો એ મારી પાસે શબ્દો નથી કહેવા માટે યાર તું વ્યૂ તો જો ખાલી હે જગ્યા કેવું જો નાખો સાંજનો 6 વાગ્યાનો ટાઈમ ભાઈ એટલો ગોલ્ડન ટાઈમ નો વ્યૂ આવે ઓહો ભાઈ 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 ને જો આ સામે ફરકેશ્વર મહાદેવનું મંદિર છે પેલા અહીંયા જોયા જઈએ ને આપણે અહીંયા આવ્યા છે તો પેલા ફોન લે પછી વાત લાગે અહીંયા તો હું નથી આવ્યો હાલો પાર્કિંગ કરતા હતા ને ડાબીનો કાંડ દિયો ડાબીનું પાર્કિંગ થઈ ગયું પાછળનું આના ચશ્મા પર પાર્કિંગ થઈ ગયું ડાબી પણ એને તો કઈ ન થયું પણ આ ચશ્મા ભાગી ગયા હવે તમે સમજી જાવ આમાં હવે દેખાશે નહીં હવે આવજો હો ભાઈ નંબર નથી મિત્રો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે બરાબર છે ને હાર્દિકભાઈ ના બૂટ તો જવો આ ડબિયા હું લાલ લાલ હે ભાઈ તારે કેમ લાલ લાલ બધું ખૂન કે નિશાન ખૂન કે નિશાન ખૂન કે નિશાન है भाई खबर नहीं क्या है क्याથી તો આવી ગઈ મને આઈડિયા નથી ખરેખર ડાબી ને જોવો આયા અમે રામાનુજાચાર્ય સનસેટ પોઈન્ટ છે દ્વારકા ત્યાં બેઠા છીએ અને ભાઈ જે ફીલ સમય મિત્રો અને ભાઈ માહોલ કેવી મજા આવે એની પહેલા એક વસ્તુ બતાવવાની છે જોવો હાર્દિકભાઈ જોવો આમ ફોટોગ્રાફી કરો બીજાની જોયો ફોટોગ્રાફી મિત્રો વાત કરું તો આગળ આપણો દ્વારકાધીશ ને પાછળ જોવો તમે કોણ છે મહાદેવ બરાબર વચ્ચે હોય તમે એકચ્યુઅલી કાંઈ ઘટે નહીં શું કેવું છે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે જે બ્રહ્મા તો ઉપર છે આગળ આપણા વિષ્ણુ ને વાહે મહેશ છે શું કેવું હાર્દિકભાઈ કાંઈ ઘટે ઘટે બીજું કાંઈ ઘટતું છે નહીં એકચ્યુઅલી તો એ જ આપણે તે કીધું એ પ્રમાણે આપણે આ બાજુ તમે બતાવ્યું તો દીવા દાંડી પણ છે હા જો અહીંયા દીવા દેખાય જો આરે તો ત્યાં પણ જવાનું છે અને પાછળ ભડકેશ્વર મહાદેવ મંદિરે પણ જવાનું મંદિરે જવાનું છે તો હાલો હવે સાવ સનસેટ થઈ જાય એ પહેલા આપણે જઈ આવીએ મને આમ તમે જો આમ જો સીન આવે જો બોટ પ્લસ બે જોડે કેવો આમ જો સીન જો અરે એકદમ એક નંબર એમ પ્રોપર આને કે પ્રોપર સીન બને ફોન એવો લગતું સીન બધા સારા આવે વાંધો નથી અહીંયાથી ઉતારીએ નીચે વાહ ભાઈ વાહ ચાલો હવે આપણે નીકળીએ તો હવે આગળ લેટ્સ ગો ફટાફટ કર હાલો 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 જવાનું ભાઈ હાલો ફાઇનલી અમે ભડકેશ્વર મહાદેવ પહોંચવા જ આવ્યા છે બરાબર છે જો હા મહાદેવની મૂર્તિ ભાઈ શિવલિંગ જો ખતરનાક હર હર મહાદેવ આ કેમ લાગે એમ છે કે આપણને જ જોવે હે થર્ડ આઈ ઓહો તો તાંડવ મચી જાય, તાંડવ મચી જાય હાલો હવે પહોંચીએ હો ભાઈ વેલા મારથી રહેવા દો કમ્પ્લેન કરે છે કે તમે વિડીયોમાં ઓછા આવો છો તો વિડિયો એવું છે અહીંયા હવે હાર્દિકભાઈ શૂટ કરશે હાલો બધું તમારે જેવું ફાવતું નથી મને કઈ નહીં કઈ નહીં કરશું આજે અરે સેટ ના માઈક લ્યો સેટ ઉભા પરફેક્ટ નથી સેટ માઈક લ્યો કોઈ perfect નથી ભાઈ. ના ફાવે બને જ નહીં આમ ઓડિયન્સ એમ કઈ ના જાવી જોઈએ કોઈ સેટ ને માઈક આપો ભાઈ આવો હાલે હાલે તો ફાઇનલી આપણે ભટકેશ્વર મહાદેવ આવી ગયા તો હર 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 મહાદેવ. તો હવે તમે જોઈ લ્યો ઓહો એ હું સીન આવે સાનો સીન તો તમે જોવો ને થર્ડ આઈ દેખાય ગયો થર્ડ આઈ એક નંબર ભાઈ ભાઈ
એકચ્યુઅલી માં ખુલી હોય તો ભાઈ તાંડવ આવી જાય કા હાર્દિકભાઈ? અને આજે તો ટ્રાફિક બી એવું છે, ફૂલ. તમને દેખાય જ છે વિડીયોમાં. હાલો, આરતી ચાલુ થવાની હશે ને? ચાલુ થવાની તૈયારી. ચાલો ફટાફટ તો ચાલો. હાર્દિકભાઈ આમાં ફરવા જવું હોય તો વાત કરીએ ને. હા જવું જ છે. ભાઈ આ તો આઈફોન ને ગમે ત્યાં પહોંચી જાય. ઓહો, જોયું તમે? ઓહો હો એ કેમ બાકી કોઈ દેખાય છે કે નહીં જયભાઈ? એ તો હા છે બે ત્રણ દેખાય તો છે, બાકી તમને દેખાય તો કોમેન્ટ કરી દેજો. એટલે આજુબાજુ બતકડા ઓલા ફરે છે. જો જોયું? આમ જોવો કેટલી દૂર છે ખાલી. તમે જોયું ને ભાઈ? તો ચાલો હવે અમે ભાઈ સિનેમેટિક ને ફોટા ને બહુ પડ્યા હાર્દિકભાઈ. બસ હવે આપણે આરતીનો આનંદ લઈએ. હા, અને તમે થોડોક લાભ આપશો અમે આરતીનો. તો બધા જ આરતી માટે લાગે છે રેડી રેડી થઈ ગયા છે બધા. હાલો. ડાભી પાછો ક્યાંક ખોવાઈ ગયો હે, ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો હે. ખોવા તારી એવા કોકો કેકા તો હવે. હા પણ એ ત્રણ એક ખોટો એક છે ને, અમે ખોટો એક જ છે, એટલે એ કઈ બંધ થવાનું છે નહીં. હા તો ચાલો હવે નીકળીએ આપણે આરતીમાં. એના માટે આપણું સ્થાન પાકું કરી લઈએ. પાકું કરી લઈએ. હવે આરતીનો સમય થઈ ગયો છે ભટકેશ્વર મહાદેવની, બરાબર. તો તૈયારી થઈ ગઈ છે, તો અમારી ટીમ હવે ટીનેકાની ટીમ જોઈન્ટ કરશે અમને, બરાબર, આરતી માટે. એક એકો તો ક્યાં રખડે અમને ખબર નથી. જો આ રહ્યું, જો હવે તમે વ્યૂ બતાવી દે, નાઇટ નો વ્યૂ છે. ને હવે આરતી માટે જો બધા ઊભા રહી ગયા છે લાઈનમાં, અમે પણ હમણાં જોઈન જ કરશું થોડીક વારમાં. ચાલો હવે ચાલો તો હવે તમને લાઈવ આરતી થોડી વારમાં દર્શન કરાવશું. तो मित्रों यहाँ आरती जस्ट स्टार्ट थे એ ટાઈમે સિત્તેર સબસ્ક્રાઇબર અમારે ઓછા પડતા હતા. એને કહો 70 કેટલા અત્યારે જો તમે ખાલી માહોલ 70 ઓન્લી 70 ઓછા હતા. અત્યારે તમે જો માહોલ ઓન્લી વન ભાઈ, એક જ. અહીં તો મેં એવું કીધું, ભગવાન એવું કીધું છે ને, આરતી પતન તેવું 1 મિનિટ રિફ્રેશ થાય. એક ક્યારે થશે? 1 મિનિટ ભરી થવાની તૈયારી, 5K થવાની તૈયારી. આરતી બંધ થઈ ગઈ ને એટલે પેલું શું છે, ઇફેક્ટ ઘટી ગઈ. ઇફેક્ટ ઘટી ગઈ ભાઈ સાહેબ. હમણાં. ચાલો હવે થઈ જશે. ઓ ભાઈ 5K ઓર ભાઈ સાહેબ. ભાઈ તમને ખબર હતી કેવી ખરેખર અત્યારે ફીલિંગ આવી? સ્ક્રીન તો પર સ્ક્રીન 1 મિનિટ. હા ફાઇનલી ભાઈ સાહેબ, ફાઇનલી અચીવડ ઇટ ભાઈ સાહેબ. અરે યાર કેવી ખરેખર ફીલિંગ મને કેવી આવે છે ને, અમે એક્સપ્રેસ નહીં કરી શકતા. કૃષ્ણ દર્શન પહેલા મેં કીધું તો સવારે દર્શન ભાઈ તો ખબર છે ને, કાલની આરતી પેલા 5K પર થઈ ગયા. તમે જોવો ખાલી જસ્ટ આ બધું પાંચનો આંકડો દેખાય ને, એવી ખરેખર અંદરથી મજા આવે. ભટકેશ્વર મહાદેવ કી જય. તમે જોવો ખાલી સીન બધા. ખરેખર મહાદેવની કૃપા થઈ ગઈ હો ભાઈ. હજી કાલે સવારે હજી ઓલા ઠાકરની કૃપા તો બાકી છે. ઠાકરની કૃપાથી હવે 10 એમાં ગોલ ઠાકરની કૃપા અને તમારો સાથ. બસ બીજું કઈ વસ્તુ નથી. એકલું કઈ ના જોઈએ just. Let's go. તો મિત્રો 5K કમ્પ્લીટ સબસ્ક્રાઇબર થઈ ગયા છે આપણા. તો બોલો ભટકેશ્વર મહાદેવ કી જય. ફાઇનલી મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અને આરતીમાં જ અમારા 5K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા. આનાથી પવિત્ર વસ્તુ ને ભવ્ય વસ્તુ તમારા બધાનો સાથ. આ હે ને કે કેવું કે ક્લિયર થાય ને, તમે હે ને આગળ કરો. ભગવાન કેવું તમે વાહે બેઠો છો એમ. વાહ તમે ભાઈ, મહેનત કર્યા કરો બસ, તમે ખાલી મહેનત કરો, બાકી એના હાથમાં જ છે બધું. બધું એના હાથમાં છે ભાઈ. ખબર પડી ગઈ ભાઈ. કેવી પવિત્ર વસ્તુ હે આજ તો ભાઈ. આ મારી પછી નામ ફાઈ ગયા 80 સબસ્ક્રાઇબર ઘટતા હતા. 80 આવી ગયા. તો હવે ભાઈ હવે તો હું ખરેખર થોડા થાકી ગયા હો ભાઈ. એકા તો હે ભાઈ. બરાબર, જોબ કરીને અહીંયા આવ્યા, હવે તો થાકી ગયા છે. જમવું પડશે. એટલે હવે તમે સમજી શકો છો કે અમારી કઈક લિમિટ હોય, બરાબર છે. હજી એડિટ કરવાનું છે, કાલ સવારે વિડીયો મૂકવાનો છે, મૂકવાના છે તમને બધા માટે. બરાબર. કાલ સવારે પાછું શૂટ કરવાનું છે. કાલ સવારે પાછું શૂટ. કાલ તો મેન છે, હજી તો કાલે છે દ્વારકા મંદિર. ભટકેશ્વર મહાદેવ આવ્યું.
પછી દ્વારકા પણ છે જવાનું કાલે, હા. દ્વારકાધીશ મંદિર. અને એ તો આગળ હજી તમને ઘણા બધા જગ્યા એક્સપ્લોર કરશું explore કરશું આપણે કાલે બહુ. નવા નવા ઇન્ટરવ્યુ ને તમે નવા નવા ક્વેશ્ચન બી તમને મળશે ઈ બધું તમે ઇન્સ્ટા પર પણ એક્ટિવ રહેજો મિત્રો, ત્યાં અપડેટ આવશે બધું. ત્યાં તમારે કોમેન્ટ બી કરવાની પડશે હા કોમેન્ટ એટલે તૈયારી રહેજો. હા હવે તમારી જરૂર પડશે કોમેન્ટ ગૂગલ જેમીને તૈયાર રાખજો. ચેટ જીપીટી ને ગૂગલ જેમીની રેડી રાખજો હા લાગશે વાર ને આવશે મજા ભાઈ. તો ચાલો હવે અમે જમી લઈએ, પણ હવે અમે વિડીયો ને એન્ડ કરશું કેમ કે અમારી લિમિટ આવી ગઈ છે. ઓહો, પેટમાં ખાડો પડ્યો. તો ચલો તમારો ભાઈ સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હર હર મહાદેવ જય દ્વારકાધીશ તો ભૂલાય જ નહીં. જય દ્વારકાધીશ. ચલો નેક્સ્ટ બાય. બાય બાય.